નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। માની આરાધનાનો જ્યારે પર્વ ચાલી રહ્યો હોય, ચો તરફ જ્યારે માની પૂજા આરતી થતી હોય, માના ઓવારણા લેવાતા હોય ને તેવામાં જ્યારે માની આરાધનાને બદલે, શક્તિની પૂજાને બદલે જો હેવાનની, નરાધમની, રાક્ષસની પૂજા આરતી થવા લાગે તો એક દીકરી તરીકે, એક મહિલા તરીકે, એક સ્ત્રી તરીકે લોહી તો ચોક્કસથી ઉકળે જ ઉકળે। જેણે એક નહીં અનેકો મહિલાઓનો વિશ્વાસ તોડ્યો, જેણે ભક્તિની આડમાં દીકરીઓ સાથે છેડતી શારીરિક શોષણ અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો, જેણે ભક્તિ અને શ્રદ્ધા પર લાંછન લગાવ્યું, જેણે ધર્મ અને શ્રદ્ધાને લજવી નરાધમ આશારામની પૂજા આરતી કરવામાં આવી રહી છે। અને એથી પણ આઘાતજનક વાત તો એ છે કે આ હરકત બીજા કોઈએ નહીં પણ જેને ભગવાનનો દરજ્જો આપીએ છીએ તે ડોક્ટર અને જેને ઈશ્વરનું બીજું ધામ ગણાય તેવી હોસ્પિટલમાં થયો। વિવાદોમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના છે, જ્યાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી છે। હોસ્પિટલમાં સ્ટેમલેસ બિલ્ડિંગના ગેટ પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામનો ફોટો મૂકીને એક ગ્રુપે તેની પૂજા આરતી કરી હતી। પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિત નર્સ અને સિક્યોરિટી સ્ટાફ આ અંધભક્તિમાં લીન બન્યો હતો। નવાઈની વાત એ પણ છે કે સુપ્રિન્ટેન્ડન્ટે આ ઘટનાની જાણ સુદ્ધા પણ નહોતી અને વિવાદ બાદ તેમણે હાથ કંકેર્યા। ત્યારે સવાલ એ ઉભો થાય કે આજે માની આરાધનાને બદલે હેવાનની આરાધના કેમ? દુષ્કર્મના દોષિતને ભગવાનનું સ્થાન કેમ? અંધભક્તિમાં લીન બની હેવાનને ભગવાનનો દરજ્જો કેમ? અને આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું। ત્યારે આજે હેવાનને બનાવ્યો ભગવાન, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી, આ સાથે જ વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે દેવાંગભાઈ શાહ અને સામાજિક કાર્યકર્તા પિયુષભાઈ સુથાર આપણી સાથે જોડાઈ ગયા છે। આપ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા નિલેશભાઈ, મારો સવાલ આપને કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે કે હેવાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે, સુરત સિવિલની આ ઘટના સામે આવી છે જ્યાં ડોક્ટરોએ આ પૂજા આરતી કરી છે, શું કહેશો? કે જે વ્યક્તિ કે જેને સજા થઈ હોય એટલે માન્ય કોર્ટે આ સરકારે તો જે એવિડન્સ મૂક્યા હોય અને એ એવિડન્સના જે પ્રૂફ જે કહી શકાય એના માન્ય કોર્ટે એને આધીન રાખીને માન્ય કોર્ટ સત્યની સાથે હોય છે હંમેશા। એ કોઈ ભાવનાઓ, કોઈ આસ્થાઓ કે આની સાથે નથી જતા કે અંધશ્રદ્ધાઓ સાથે નથી જતા, પણ એ જે સત્યની સાથે એનો વિજય થાય છે। અને જે રીતે આ જેમને સજા થઈ છે અને જેમની પૂજા કરવામાં આવે છે, હવે પૂજા કરવું એક પર્સનલી આપણો આધ્યાત્મિક હોય છે, આપણે માનવું ના માનવું, પણ એ સરકારી હોસ્પિટલમાં બેન હું ખરેખર આ નિંદા કરું છું કે માન્ય કોર્ટે જેને દોષિત ઠેર્યા હોય ને એને એક જાગૃત ડોક્ટર કહેવાય કે ડોક્ટર એટલે ડોક્ટર, વકીલ, એક પોલીસ કર્મચારી, એક CS, આ બધી જે સંસ્થાઓ છે, આ બધા જે સ્તંભો છે એ લોકોને માર્ગદર્શન આપતા હોય, એ લોકોનું એક સેવાનું માધ્યમ પણ બનતા હોય। અને ત્યારે જ આ લોકો, એમને ખબર છે કે આપણે કોની પૂજા કરી રહ્યા છે, એનાથી વિવાદ થવાનો છે, આપણને ખબર છે કે ભાઈ આ રીતનો એક માન્ય કોર્ટે એને દોષિત ઠેર્યા છે અને અત્યારે એ જામીન ઉપર બહાર છે, એક્સટેન્શન ચાલી રહ્યું હોય તો એ ડોક્ટરની હું નિંદા કરું છું। મા અંબાના જે નવલા નોરતા ચાલી રહ્યા છે એ માટે હું આપને પણ એક શુભેચ્છા પાઠવું છું। પણ આવી રીતે સરકારી હોસ્પિટલમાં સરકાર આને સહેજ પણ સાંખી નહીં લે અને મેં કોન્ટેક્ટ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, વિભાગે પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ આની આ શું છે અને આગળ કઈ રીતે પગલાં લઈ શકાય। ભૂતકાળમાં પણ આવા કેટલાય ડોક્ટરોએ બેદરકારી પૂર્વક એમને જે જવાબદારી નિભાવી હતી તો સરકારે કડક એક્શન લીધા હતા અને કાયદા મંત્રી, આરોગ્ય મંત્રી, આપણા જે સરકારના પ્રવક્તા છે ઋષિકેશ મંત્રીશ્રીએ પણ એમને ધ્યાન દોર્યું છે અને એમને પણ આ વાત ધ્યાનમાં આવી છે। તો આગામી દિવસોમાં એ જોવાનું છે કે એ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, ડોક્ટર છે, એની પર શું કાર્યવાહી થાય, એના જે નોર્મ્સ પ્રમાણે કે ભૂતકાળમાં ઘણા બધા આવા ડોક્ટરોએ આ રીતનું એક પગલા ભર્યા હતા બે જવાબદારી પૂર્વક કે જેમાં જે શક્ય ના હોય કે જે આવી રીતના જે વ્યક્તિઓને સજા થઈ હોય કે કેટલા એવા ડોક્ટરો હશે, આપણે કેટલી બી સરકારની કમ્પ્લેનો મળી હતી
કે ભાઈ કોઈનું ઓપરેશન આ રીતનું થવાનું હતું તો ડોક્ટરોની બેજવાબદારી પૂર્વક થયેલું હોય, સાબિત થયેલું હોય ને ડોક્ટરોને એનું લાયસન્સ જપ્ત થયેલું છે, સજા થયેલી છે, એવા ભૂતકાળના ઘણા બધા એવા કિસ્સા છે. એટલે આ સરકાર આમાં પણ કોઈને છોડશે નહીં અને વિશ્વાસ રાખો કે જે દોષિત છે, જેને માન્ય કોર્ટે જામીન આપ્યા છે, તો કસૂરવાર છે, તો પછી આપણે એને વધારે આધ્યાત્મિક રીતે કે આને આપણે એ રીતની અંધશ્રદ્ધામાં આપણે ના એ ફેલાવીએ. અને ડોક્ટરને પણ એક ડોક્ટરના ઘણા બધા એવા એક મોટું ફિલ્ડ છે, ત્યાં ડોક્ટરનો પણ એક સમજવું જોઈએ કે એક બે ડોક્ટરોના લીધે આખી જે એની મેડિકલ ફિલ્ડ હોય છે એ લોકોને પણ આમાં ધ્યાન દોરવામાં આવે છે. જી બિલકુલ. કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી મુકેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. અને જે સવાલ જે હવે એક ઉભો થઈ રહ્યો છે, મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે, સુપ્રિન્ટેન્ડન્ટે પણ જ્યારે હાથ ખંખેરી દીધા હોય, સવાલ ઉભો થાય શું સુપ્રિન્ટેન્ડન્ટને આ ઘટનાની જાણ ના હોય? જો આમાં જે રીતે હાલનું તંત્ર ચાલી રહ્યું છે ને ગુજરાતમાં, એમાં કોઈ ડિપાર્ટમેન્ટ કોઈને ખબર ના પડે ક્યાં શું ચાલી રહ્યું. એટલે પરિસ્થિતિ અત્યારે બહુ વિકટ છે. પછી એ આરોગ્ય ખાતું હોય કે મંદિરો હોય કે શિક્ષણ વિભાગ હોય, કોઈ પણ વિભાગ હોય, અત્યારે જયારે એક અરાજકતાનો માહોલ ગુજરાતમાં હોય ને એવું લાગી રહ્યું. બાકી આ વસ્તુ ધ્યાનમાં દરેક જણને આવી છે. અને અત્યારે તો મોબાઈલનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, આધુનિક યુગ છે. 10 મિનિટમાં બધાને ખબર પડે. શું પોલીસ ખાતાને ખબર ના પડે, જે તે વિભાગને ખબર ના પડે કે ત્યાં પહોંચી જાય? અને આ રીતનું જે કૃત્ય થયું છે એને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવે. આજે આની અંદર આ બનાવની સાથે બીજો કોઈ બનાવ જો બની જાય તો એની જવાબદારી કોની? આ જવાબદારી ફિક્સ કરવા આ સરકારમાં કોઈ તૈયાર જ નથી. તમે જોયું હશે સમયાંતરે દરેક જગ્યાએ નાના મોટા બનાવો બન્યા હશે, તેની અંદર ક્યારેય કોઈની જવાબદારી ફિક્સ થતી નથી. થાય તો ચમરબંધીને છોડવામાં નહીં આવે આ શબ્દ સાથે થાય, અને ચમરબંધી પકડાય પછી એ તરત જ જામીન કરવા માટે તરત દોડ કરે અને પછી એને સમયાંતરે પાછા જામીને મળી જાય. એટલે આ પ્રકારની જે આખી મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે એનાથી ગુજરાતની પ્રજા હવે કંટાળી છે. કે હું એવું માનું છું, પહેલાના જમાનામાં રાજા રજવાડા હતા કે એ લોકો પોતાની રૈયતનું ધ્યાન રાખતા. તો નાની મોટી કઈ તકલીફ હોય રાત્રે વેશ પલટો કરીને નીકળતા કે ભાઈ મારી પ્રજાને કઈ તકલીફ નથી ને, આપણે એમને વેશ પલટો કરીને નીકળવાનું નથી કહેતા, પણ એટલીસ્ટ એ લોકો એ રીતે નીકળે છે કે પ્રજાનું કોઈ જોવાનું નહીં. એમને કાળા કાચની અંદર 200-500 પોલીસની વચ્ચે અને એને સિક્યોરિટીનું નામ આપી નીકળવાનું. તો તમે કઈ પ્રજાનું ભલું કરવા માંગો છો મને ખબર નથી પડતી. અહીંયા તમને કોણ મારી નાખે છે આટલી બધી પોલીસ વચ્ચે? પણ પ્રજાથી વિમુખ થઈ ગયેલી આ સરકાર છે. કોઈ પણ વિભાગની અત્યારે તમે તપાસ કરો, આ તો એક આપણે આરોગ્ય ખાતું જ જોયું, પણ આવા ઘણા પ્રશ્નો છે જેની અંદર ચર્ચા કરવા બેસીએ તો 24 કલાક ઓછા પડે. માટે સરકારની ખૂબ મોટી જવાબદારી છે અને સરકાર એમાંથી ભાગતી જાય છે એવું સૌ કોઈને લાગી રહ્યું છે આજના યુગમાં. જી બિલકુલ. જી દેવાંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે માની આરાધનાની જગ્યાએ હવે જ્યારે હેવાનની પૂજા આરતી થતી હોય ત્યારે સવાલ તો ચોક્કસ ઉભો થાય, એને પણ પાછું હોસ્પિટલમાં, અને એ હેવાન કે જેને આજીવન કેદની સજા મળી છે દુષ્કર્મના ગુનામાં, શું કહેશો? સૌથી પહેલા તો એક વસ્તુ એ છે કે ડોક્ટર જે હોય છે ને એ કોઈ પણ ધર્મ, જાતિ અને જ્ઞાતિ એ તમામથી એક અલગ જ વ્યક્તિત્વ હોય છે. એના ટેબલ ઉપર કોઈ પણ વ્યક્તિ ઈલાજ થવા આવે ને ત્યારે ક્યારેય ધર્મ, જ્ઞાતિ, જાતિ અથવા તો એવું કંઈ પણ જોતો નથી. એટલે ડોક્ટર તો આ વસ્તુ જે કરી છે ને એ તો બહુ જ નિંદનીય છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે આસારામ જેવા વ્યક્તિને શા માટે કોઈ પણ કારણ હોય આજે માત્ર આટલી બધી મહિલાઓની આબરૂ લૂંટાઈ છે, અને એની સાથે સાથે દીપેશ અભિષેકનો કેસ તો ચકચાર ભર્યો છે એમ. તો આવા કેસનો મુખ્ય આરોપી જે છે એને કોઈ પણ કારણ હોય, એને કોઈ પણ સંજોગોની અંદર પેરોલ મળવા જ ના જોઈએ. આ લોકો શું કરે છે કે એને પેરોલ મળે છે અથવા એને જેલમાં મળવા આવનારા જે વ્યક્તિઓ છે ને એના દ્વારા એ લોકો છે ને
કારણ વગરની સમાજની અંદર વૈમનસ્ય અને સમાજની અંદર એક એવી ભ્રાંતિ ફેલાવે છે કે ભાઈ આસારામ બાપુ તો બહુ મહાન છે અને એનું પરિણામ તમારી નજર સામે ડૉક્ટર એટલે ડૉક્ટર જેવો ભણેલો ગણેલો માણસ ડૉક્ટર ક્યારેય ભાગ્યે ડૉક્ટર એવું બોલતા હોય કે જેવી ભગવાનની મરજી. બાકી ડૉક્ટર 99% કેસની અંદર એક દરેક પરિસ્થિતિ સામે લડતો હોય છે, દરેક પરિસ્થિતિમાં પોતાનો જે મરીજ હોય છે એને બચાવવા માટેના અથાગ પ્રયત્નો કરતો હોય. એ વ્યક્તિ તો જ્ઞાતિ જાતિ ધર્મ તમામથી પર હોવો જોઈએ અને એ જો આવી બધી વસ્તુઓ કરશે ને હોસ્પિટલ એ લોકોને જિંદગી બચાવવાનું, લોકોને સારા સાજાસમા કરવાનું જગ્યા છે. ત્યાં આવા બધી વ્યક્તિઓની આરાધના પૂજા કરવાની અને એ કેવા વ્યક્તિની, એવી વ્યક્તિ કે જેણે કંઈ બાકી જ નથી રાખ્યું, કશું પાપ કરવામાં નથી બાકી રાખ્યું, કે હિન્દુ ધર્મને જ લજવ્યો છે એણે પોતાની નામથી ને બધી રીતના. એવા વ્યક્તિની પૂજા અર્ચના કરવાની એને પરમિશન બી કઈ રીતના મળી શકે? અને કદાચ હું માની શકું છું કે સુપ્રિન્ટેન્ડન્ટ સર જે છે એને કદાચ એ વખતે ધ્યાનમાં ના આવ્યું હોય, પણ સરકારના ધ્યાનમાં તો આ બધી વસ્તુઓ આવે છે. તો કોર્ટે તાત્કાલિક, હું તો સૌથી પહેલા વાંક જ કોર્ટનો કાઢું છું, માફ કરજો તમારી ચેનલ પર મારે આવું બોલવું, પણ આવા વ્યક્તિઓને કોઈ પણ સંજોગોની અંદર પેરોલ આપવા જ ના જોઈએ, બરાબર? અને કોર્ટે તાત્કાલિક અસરથી એના પેરોલ રદ કરી અને તાત્કાલિક અસરથી એમને જેલ ભેગા. અત્યારે પહેલા આસારામે માંગ્યા, પછી આસારામના છોકરાએ માંગ્યા. હવે એ લોકો, ભલે હું કહું છું કે પોલીસ જાપ્તા હેઠળ, પણ તમે ને હું જોવા ગયા છીએ કે એ લોકો ત્યાં ગયા પછી કે બહાર નીકળ્યા પછી કેટલી જાતની મગજમારીઓ કરે કે કેટલી જાતની પાપ લીલા નથી આચરતા. માટે અરે ડૉક્ટર તો આ બધી વસ્તુઓથી પર હોવા જોઈએ, માટે ડૉક્ટરે તો આવું બિલકુલ ના કરે અને હું આ ઘટના જે છે એને કોઈ પણ સંજોગોની અંદર ચલાવી ના લેવાય. જી બિલકુલથી. પિયુષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે દુષ્કર્મના દોષિતને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે, અંધશ્રદ્ધાએ હટ વર્તાવી દીધી છે, શું કહેશો? પીડિતની પૂજા કરવી એ સારી વાત છે, પણ પીડિતના આરોપીને માથે બેસાડવો એ બહુ ખૂબ જ ગંભીર બાબત છે. આ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે અને અંધભક્ત એ ડૉક્ટરે જેને પૂજા વિધિ કરી એને ગુજરાત રાજ્યની તમામ મહિલાઓનું અપમાન કર્યું કહેવાય. આજે એ બે મહિલા કર્મચારીઓ, મહિલા અધિકારી, જો મહિલાની પીડાની સમજ એમને ના હોય તો આવું કૃત્ય કરી શકે છે, પણ એમને મહિલાની પીડાની એમને કોઈ નોલેજ લાગતું નથી, જેના કારણે આજે પીડિતાનું બી અપમાન કર્યું છે, પીડિતાના પરિવારનું પણ અપમાન કર્યું છે. અને બીજી વસ્તુ, સરકારી સંસ્થા ઉપર જનતાનો અવિશ્વાસ ઉભો કર્યો છે, વિશ્વાસ ડગાઈ દીધો છે. આ વસ્તુ ખૂબ જ ખરાબ રીતે વખોડવી જોઈએ અને થવી જોઈએ. કાયદાકીય રીતે કોણ શું કરે છે એ તો આપણે જાણીએ છીએ બજારમાં કે ક્યાં શું થાય છે. અનેક આરોપીઓ, અનેક વીઆઈપીઓને ખોળામાં બેઠેલા જોવા મળે છે, અનેકની વીઆઈપીઓની સાથે ફરતા જોવા મળે છે. તો આ રીતે આ વસ્તુ બનવાથી આવા તત્વોને પ્રોત્સાહન વધુ મળે છે. આ હકીકત છે. ભલે ઉપર બેઠેલા અધિકારીઓને કે સંસ્થા આગેવાનોને ખ્યાલ નહીં આવતો હોય સરકારી સુવિધાઓનો કે આ પરિસ્થિતિમાં પબ્લિકમાં શું પરિસ્થિતિ ઊભી થાય છે અને આવા તત્વોને વેગ કેવી રીતે મળે છે, એ આ રીતે મળે છે. અને એ બી હોસ્પિટલમાં કે જ્યાં માનવતા દાખવવાની છે, તમારે પક્ષપાત નથી કરવાનો, ત્યાં આગળ ધાર્મિક પક્ષપાત નથી કરવાનો. અને તમે કેવા વ્યક્તિની પૂજા કરો છો એ તમે માનસિક તો વિચારો. આજે મને એવું લાગે છે કે એ મહિલા ડોક્ટર જે છે ને એના ઉપર આવી કોઈ પરિસ્થિતિ વીતી નથી લાગતી, એ અધિકારી પર આવી કોઈ પરિસ્થિતિ વીતી નહીં હોય, નહીં તો આ કૃત્ય કરે જ નહીં. કાં તો આ બાબત એ હજુ સુધી જાણતા નથી કે આ આરોપી કઈ બાબતનો આરોપી છે, કોણ છે, શું ગુનો કર્યો છે, એ હજુ એમને નોલેજ બહાર હશે તો જ આ પ્રવૃત્તિ બને. અને આવા લોકોને સત્તા સોંપી છે, સુપ્રિન્ટેન્ડન્ટ બનાવ્યા છે, ડોક્ટરની જવાબદારી સોંપી છે લોકોના જીવ સાથે રમવાની. આ એક થયું કહેવાય ને. તો સમાજ શું 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 છાપ પડશે સમાજ ઉપર, મને એ નથી ખબર પડતી. જી બિલકુલ. નિલેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક મહિલા પીડિયાટ્રિક ડોક્ટરના હાથે જ્યારે આશારામની પૂજા અર્ચના કરવામાં આવતી હોય ત્યારે સવાલ એ ઉભો થાય કે આ પીડિતા સાથે અન્યાય નહીં? નહીં, ચોક્કસથી કે 30 જૂન 2025 જે વચગાળાના જામીન આપ્યા હતા માન્ય કોર્ટે, એ પણ હેલ્થ વાઇઝ કે અને એમાં ઘણી બધી શરતો મૂકી હતી કે તમે કોઈ અનુયાયીઓને નહીં મળી શકો, તમે જે કેસ ચાલે છે એના એવિડન્સને છેડછાડ નહીં કરી શકો, ઘણી બધી એવી મર્યાદા હોય છે. માન્ય કોર્ટ એને શરતોને આધીન હવે વચગાળાના જામીન આપતા હોય ને એ પણ આરોગ્ય વિભાગ હોય, આરોગ્યના પોઈન્ટ ઓફ વ્યૂથી આપતા હોય. હવે આ પીડિયાટ્રિક ડોક્ટર 100% એમને એક જાતનું માન્ય કોર્ટનું પણ ઉલ્લંઘન કર્યું છે અને એમની જે જવાબદારી છે એમાં પણ એમને
બેજવાબદારી પૂર્વક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આ આખું એક એમને આધ્યાત્મિક રીતે કે પૂજા પાઠ કરતા હોય, પણ હું માનું છું કે આરએમઓ ને એટલી ખબર નહીં હોય 100%, કારણ કે સિવિલ હોસ્પિટલ એક બહુ મોટી એક વ્યવસ્થા હોય છે, ઘણા બધા લોકો દર્દીઓ આવતા હોય અને કોઈ સમયે ઘણા બધા બધી જગ્યાએ આરએમઓ પહોંચે એવું હોતું નથી. હા, 100% એક્શન લેવાશે, વિશ્વાસ રાખો, કારણ કે આ રીતનો એક મેસેજ ખોટો જઈ રહ્યો છે કે ભાઈ તમે એક કોર્ટે જેને દોષિત ઠેર્યા છે, એવું પણ નથી કે કેસ ચાલે છે, દોષિત ઠેર્યા છે અને આ જીવન એને સજા આપેલી હોય અને માન્ય કોર્ટનું કોઈ પણ ઉલ્લંઘન ના કરી શકે. એમાં તો માન્ય કોર્ટ એક સર્વ પ્રથમ આવતું હોય, પછી સરકાર આવતી હોય ને પછી આપણે એ આખી વ્યવસ્થા આવતી હોય. તો આ ડોક્ટર ઉપર કઈ રીતની જે નોર્મ્સ પ્રમાણે આરોગ્યના નોર્મ્સ હોય એ માન્ય કોર્ટે તો જે રીતે દોષિતને સજા આપી છે, તો આ જે રીતે એમને જે ઘટનાને અંજામ આપ્યો છે કે ભાઈ આવા કોઈ દોષિતો નહીં, જાહેરમાં તમે આ રીતનું એમનો ભક્તિભાવ ના કરી શકો કે એનો અનુયાયી બનીને તમે પર્સનલી તમે જે પણ માનતા હોય, પણ એક જે આપણા પેનલ મિત્રએ તો એ વાત સાચી છે કે ડોક્ટર હોય, પોલીસ હોય કે ઘણા બધા એવી સેવાઓના હોય છે ડિપાર્ટમેન્ટના કે એ લોકો માટે કોઈ ધર્મ નહીં, એમના માટે એક નાગરિક, એક સામાન્ય નાગરિક એ બધા જ ધર્મનો કહી શકાય એ રીતનું હોય છે. તો આ ડોક્ટર ઉપર હવે આગામી દિવસોમાં સરકાર 100% એક્શન લેશે, કારણ કે આ ખોટો એક મેસેજ જઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ એક સરકારની એક મેઇન માધ્યમ હોય છે. સરકારે જે રીતે ઈચ્છા શક્તિ દર્શાવી છે કે આખું ગુજરાત એક આખું અમદાવાદ કહી શકાય, ગુજરાત, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ગુજરાત એક આરોગ્ય હબ બની ગયું છે કે વિદેશોથી પણ ઘણા બધા આવે છે અને આપણા ત્યાં એક સારામાં સારી કે આખું ભારતમાં આપણે કહી શકીએ કે મેડિકલ ટ્રીટમેન્ટ આખા વિશ્વ કરતા ખૂબ જ સારી એવી આર્થિક રીતે સસ્તી હોય છે. તો આ રીતનું જે કૃત્ય કર્યું છે એમને, હું 100% એમને નકારું છું અને આગામી દિવસોમાં સરકાર એના જે મેડિકલ ફિલ્ડના જે નોર્મ્સ પ્રમાણે કઈ રીતે શિક્ષાત્મક પગલા લે છે એ આપણે આગામી દિવસોમાં. જી બિલકુલ. તમારી વાત પર દેવાંગભાઈ કશું કહેવા માંગતા હતા? સર, મારું કહેવાનું એક એ છે કે સૌથી પહેલા તો છે ને તમામ સરકારી હોસ્પિટલોની અંદર આ રીતની વ્યક્તિ પૂજા ઉપર જ પ્રતિબંધ મૂકો. વિશ્વના સર્વસત્તાધીશ ભગવાનો જે છે એની એ લોકોની ભક્તિ કરવા માટેની વ્યવસ્થા પ્રત્યેક પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં અવેલેબલ જ છે અને એમની આગળ આ કોઈ વ્યક્તિઓ જે છે ને પોતાના દર્દીઓને સાજા કરતા નથી. અગર કોઈ કરી શકે એમ હોય છે તો એક છે ડોક્ટર અને પહેલા છે ભગવાન અને એ બીજા છે ભગવાનના દૂત એવા ડોક્ટર. એટલે તમામ પ્રકારની વ્યક્તિ પૂજાઓમાંનો કાયમી પ્રતિબંધ મૂકવો ને એ જ આ સમસ્યાનું સૌથી મોટું નિરાકરણ છે. એનાથી મોટી કોઈ વસ્તુ ના હોઈ શકે. અને ડોક્ટરનું લાયસન્સ કેન્સલ કરો, કડક પગલાં લેવામાં આવશે નહીં. પ્રાથમિક લેવલ પર ડોક્ટરનું લાયસન્સ કેન્સલ કરીને તાત્કાલિક અસરથી એ ડોક્ટરને સસ્પેન્ડ કરાવડાવો સાહેબ. પછી જે કરવું હશે કરીશું. એને બોલવાનો ચાન્સ આપવાનો, જાય એના કોર્ટમાં અને લડે કોર્ટમાં, એટલે એને ખબર પડે. પણ વ્યક્તિ પૂજા તો બંધ કરાવી જ પડે ને. કોઈ પણ સરકારી હોસ્પિટલોની અંદર ભગવાનની પૂજા સિવાય કોઈ પણ પ્રકારની વ્યક્તિ પૂજા ના થવી જોઈએ. એ તાત્કાલિક અસરથી એ કાયદો અમલમાં લાવવો જરૂરી છે. જી બિલકુલથી. મુકેશભાઈ, ડોક્ટરનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ તે પ્રકારની આજે માંગ ઉઠી છે, કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, શું કહેશો? સૌથી પહેલા તો દેવાનભાઈએ કીધી વાત એની સાથે હું સંમત છું કે વ્યક્તિ પૂજા ઉપર પહેલા તો બેન થવો જોઈએ. અને ઠીક છે, આઝાદીથી અત્યાર સુધીમાં માતાજી ભગવાનનો ફોટો રાખી અને જતા હતા એને નમન કરી શકાય, બરાબર. આટલી વસ્તુ સુધી બધા જ કરતા હતા ને કરતા આવે છે. પણ આસારામ જેવો પાખંડી અને એ માણસ, એ પેલા ભાઈએ કીધું બરાબર છે સુથારે, કે ભાઈ મહિલાઓનું અપમાન એટલા માટે છે કે સાહેબ કેટલી મહિલાઓ પીડાઈ હતી. અને અમદાવાદને હિલોળે ચડાવનાર જે 2 બાળકના મૃત્યુ થયા અમારા વિશ્વકર્મા સમાજના હતા, એ 2 બાળકો માધવબાગ સોસાયટીમાં એના મૃત્યુ થયા હતા. હવે આ માણસને જામીને ખરેખર ના આપવા જોઈએ, પણ તબિયતનું કારણ આગળ ધરે અને આપવા જોઈએ. એવા માણસની પૂજા કરતા લોકોને પહેલા તો જેલમાં મોકલી દેવા જોઈએ કે તમે કયા મોઢે એની પૂજા કરો છો. અને પૂજા કરો તો તમે તમારા ઘરમાં કોઈને ખ્યાલ ના આવે રીતે કરો, પણ જાહેરમાં કરી અને કોનું અપમાન કરવા માંગે. અને એમાંય ડોક્ટરો જે કોઈ સામેલ હોય, હું કઉ છું ડોક્ટરને તો 100% ડિસમિસ કરવા જોઈએ. કેટલાય ડોક્ટરો છે ભરતી કરવા માટે, આવા ડોક્ટરોને પેલા ડિસમિસ કરવા જોઈએ, સસ્પેન્ડ નહીં. ડિસમિસ સસ્પેન્ડ કરવાથી તો પાછો કેસ લડી અને પાછા આવી જશે, પાછા એરિયસ પગાર લેશે. એટલે ડિસમિસ કરવા જોઈએ કે જીવનમાં દાખલો બેસાડીએ
તો બીજા કોઈ આવું કૃત્ય ન કરે. કારણ કે વ્યક્તિ પૂજાથી હંમેશા દરેક માણસના એક માનસ ઉપર અલગ અસર થાય છે કે હું કોઈને માનતો હોય, બીજા કોઈને માનતા હોય, ત્રીજા કોઈને માનતા હોય. એ શેના માટે? એના કરતા માતાજી માં અંબે, કૃષ્ણ ભગવાન આખા વિશ્વમાં પૂજાય, ભગવાન શ્રી રામ પૂજાય. આપણે એની તસવીરને નમન કરીને જઈ આવીએ જુદી વાત, પણ આવી કોઈ વ્યક્તિ પૂજા બંધ થવી જોઈએ. અને આવા જે લોકો હોય જેમાં સરકારી ઓફિસરો જેવા કે ડોક્ટર કે કોઈ પણ હોય જે ભાગ લેતા હોય એ લોકો ઉપર સખત પગલા લેવા જોઈએ. કારણ કે આ સરકાર માત્ર ઢાક પીછોડો ખૂબ કરે. જી જે રીતે આ ડોક્ટર આયા, મને એમ થાય છે કે આના વિડીયો વાયરલ થઈ ગયા હોય તો તમે ને હું આજે ચર્ચા કરી રહ્યા છીએ એ પહેલા તો પોલીસ ત્યાં પહોંચી જવી જોઈએ અને એની ઉપર જી. કાર્યવાહી એવી સખત થવી જોઈએ કે લોકો જાણે ને તો એમ કે ના, બાકી ખરેખર આ સરકારની અંદર કામ થાય છે, આ વિભાગ કામ કરે છે. પણ માત્ર ને માત્ર તમે જોજો આની અંદર પણ કશું થવાનું નથી. જી ભીનું સંકેલાઈ જશે. ભાઈ મારા નિલેશભાઈ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, જી, કાર્યવાહી બિલકુલ, થશે. મુકેશભાઈ. એટલે ભાઈ જોઈ છે કાર્યવાહી. આ કાર્યવાહીના નામે એટલી બધી તકલીફો છે આજે કે રોજ મર્ડર થાય, રોજ હિંસા થાય, કોઈના દોરા કપાઈ જાય. પેલા ભાઈનું મર્ડર કરી નાખ્યું. માત્ર 2 છોકરા છોકરી બેઠા હતા, બિચારાને લૂંટીને મારી નાખ્યો. તમે શરમ આજે કઈ પોલીસ કેટલી હતાશ જી, છે ને એ મુકેશભાઈ. દેખાય. જી બિલકુલ. પિયુષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ જે નિલેશ, પિયુષભાઈ હું આવું આપની પાસે. નિલેશભાઈ, આપ કંઈક કહેવા માંગતા હતા. હું એટલું કહેવા માંગીશ કે સરકાર ઉપર આક્ષેપ કરો છો ભાઈ, તો આ જે ફોટાની પૂજા થઈ રહી છે એ વ્યક્તિને આ સરકારે જ જેલ પાછળ મોકલ્યા છે. પૂછો એમને કઈ સાલમાં કઈ કેસ ચાલ્યો તો મારી જોડે આખી ફોર્મેટ છે. જેલમાંથી બહાર આ આવીને સરકારે ધંધા કરે છે. એ જેલમાંથી બહાર આવીને કરે છે. એ દીકરાઓને ન્યાય અપાયો હતો. એ વિશ્વકર્મા હોય કે કોઈ પણ હોય, પણ બાળક હોય છે. અને એટલા જ માટે આ સરકારે સામાન્ય વ્યક્તિને ન્યાય આપવા માટે કટિબદ્ધ હોય છે. અને એટલા જ માટે હું આપને વિશ્વાસ અપાવું છું કે આ ડોક્ટરને 100% એક કડકમાં કડક સજા થશે. જે પણ હોય સરકારે એના નોંધ પ્રમાણે એના લાયસન્સ જપ્ત થાય કે આપણે અત્યારે નક્કી નથી કરી શકતા. પછી તપાસના અંતે 100% આપણને ખબર છે કે તાત્કાલિક કોઈ વિડીયો કેમેરો શૂટ કરે છે તો નથી પહોંચી શકતા. જી બિલકુલ. લાવ્યું નતું, પણ આની આ જે વ્યક્તિને સજા કરી છે તો આ સરકારે જ કરી છે. તો આપણે એ માનવું જોઈએ કે સરકાર હંમેશા ઈચ્છા શક્તિ છે કે સામાન્ય નાગરિકને ન્યાય અપાવે. અને ગમે તેનો મોટો હોય, આ સરકારનું એક ખૂબ જ મોટું ઉદાહરણ છે કે આટલો શક્તિશાળી વ્યક્તિ હોવા છતાં જેલના સળિયા પાછળ સરકારે મોકલવાનો પ્રયાસ કર્યો છે અને એમાં સફળ રહ્યા છે. જી નિલેશભાઈ, સમયનો અભાવ છે. નિલેશભાઈ, પિયુષભાઈ હું આપને પૂછવા માંગીશ. જેલમાં હોય ને આટલી સજા થઈ હોય ને મુકેશભાઈ, હું આપની પાસે આવું છું. પહેલા પિયુષભાઈનો જવાબ લઈ લઈએ. પિયુષભાઈ, જે પ્રકારે આખી ઘટના સામે આવી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે કોર્ટે ચુકાદો આપ્યો હતો, જે આદેશ આપ્યો હતો તેની અવગણના થઈ રહી છે. અને એક માંગ એવી પણ ઉઠી કે આવા દોષિત જે હોય, દુષ્કર્મના જે દોષિત હોય, જેને આજીવન કેદ સજા ફટકારવામાં આવી હોય, તે લોકોની પેરોલ પણ કેન્સલ થવી જોઈએ, પેરોલ જ ના મળવી જોઈએ. શું કહેશો આ બાબતે? કોર્ટનો આદેશ જે છે ને, આદેશ કે ઓર્ડર, કયા અધિકારીઓ એ નિયમનું પાલન કરે છે? ઓર્ડરોનું કોઈ પણ કોર્ટનો ઓર્ડર આદેશ જુઓ તમે, ટૂંકા સમય માટે ખાલી દેખાવ માટે કામગીરી કરીને રહી જાય છે. અને બીજી મહત્વની વાત, દીપેશ અભિષેક બાળકો મારી સોસાયટીના હતા. આજે એના પર તાંત્રિક વિધિ કરવામાં આવી અને એવા વ્યક્તિની આ ડોક્ટરો પૂજા કરે છે, તો એ હોસ્પિટલની અંદર કેટલા બાળકોને, કેટલા દર્દીઓ ઉપર તાંત્રિક વિધાન નહીં થઈ હોય, આ શંકા એક ઉભી થઈ જાય. એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. તો હાઈકોર્ટે પણ આ જોવું જોઈએ, ધ્યાનમાં લેવું જોઈએ કે તાંત્રિક વિધિ કરવા વાળો વ્યક્તિ, બાળકોનો ભોગ લેનાર વ્યક્તિ, આજે ડોક્ટરો એ હોસ્પિટલના ડોક્ટરો એની પૂજા કરે છે, તો હોસ્પિટલમાં જશે કોણ? વિશ્વાસ કેટલો જનતાનો? અને સાહેબે કીધું કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો શું ક્યાં કઈ કાર્યવાહી જોવા મળી? અમે એક જ સાબિત, ચલો આગળ કડીક ના કરી, અમે એટલું ઈચ્છીએ છીએ કે આ સુપ્રિન્ટેન્ડન્ટને અને આ ડોક્ટરને એવી ઉદાહરણરૂપ કાર્યવાહી કરો કે કોઈ બીજો ડોક્ટર એના પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આવી કૃત્ય કરતા 10 વખત વિચાર કરે. સરકારી હોસ્પિટલ તો એક બાજુ રહી. આ કાર્યવાહી થવી જોઈએ. આ જનતા માટે, સેવા માટે. હું કોઈ પણ પક્ષનો પક્ષ નથી લેતો, કોઈ પક્ષ માટે નથી બોલતો, હું સમાજ માટે બોલું છું. અને સમાજમાં આજે અવિશ્વાસ ઉભો થયો છે કે આ હોસ્પિટલમાં તાંત્રિક વિધિ નહીં થતી હોય, કે જ્યાં ગાડી આવા તાંત્રિકોના ભક્તો હોસ્પિટલની અંદર ડોક્ટરો બનીને સેવા કરે છે. જી બિલકુલથી. દેવાંગભાઈ, શું કહેશો? સમાજમાં એક મિસ મેસેજ જઈ રહ્યો છે આખી ઘટનાથી. મેડમ,
સમાજમાં મિસમેસેજ બહુ ખરાબ મેસેજ જઈ રહ્યો. મિસમેસેજ શું હોય કે ભાઈ સાચો કે હા, ખોટો એટલે અથવા તો એ જ ગેરસમજ ખરાબ હોય. ખરાબ તો આ તો message જઈ એટલો રહ્યો છે. થર્ડ ક્લાસ લેવલનો મેસેજ જઈ રહ્યો છે. અને ભાજપાના વ્યક્તિને હું એમ કહીશ અને કોંગ્રેસના વ્યક્તિને બી કહીશ કે ભાઈ અમે લોકો કોઈ સરકારને દોષ નથી આપી રહ્યા, પણ તમે કાર્યવાહી કરીને બતાવો, આ કાયદો લાવીને બતાવો કે કોઈ પણ સરકારી હોસ્પિટલની અંદર વ્યક્તિ પૂજા નહીં થાય અને તાત્કાલિક અસરથી ડોક્ટરને અને સુપ્રિન્ટેન્ડન્ટની હું કદાચ છોડી દઉં કે સુપ્રિન્ટેન્ડન્ટને આટલી મોટી હોસ્પિટલ હોય તો કદાચ ખ્યાલ ના આવ્યો અથવા તો ખબર ના પડી, પણ ડોક્ટર તો કે જે એને જે એનું સમર્થન કર્યું છે એને તો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ઘર ભેગો કરી દેવો પડે અથવા તો ડિસમિસ કરી દેવો પડે. આટલી બધી રાહ તપાસ પછી તપાસ કરો અને પછી અગર ડોક્ટર દોષિત ના ઠરે તો એને પાછો લો, એક અલગ વસ્તુ છે. પણ અત્યારે તો લિટરલી દેખાય છે કે ભાઈ વિડીયોની અંદર એ ડોક્ટર પોતે જ પૂજા કરાવી રહ્યો છે અથવા તો કરી રહ્યો છે, તો એને તો કોઈ પણ સંજોગોની અંદર તમારે અત્યારે એને હોલ્ડ પર રખાય જ નહીં. જી. એ વ્યક્તિને તાત્કાલિક અસરથી ડિસમિસ જ કરવો પડે. જી બિલકુલ, સમયના અભાવે આપણે ચર્ચાને અહીંયા જ પતાવી પડશે. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો હાલ જે ઘટના સામે આવી છે તેને લઈને સવાલો તો ચોક્કસ ઉભા થઈ રહ્યા છે અને આરોપ પણ લાગી રહ્યા છે. ત્યારે ડોક્ટર હોય, સરકારી હોસ્પિટલનું તંત્ર હોય કે પછી પોલીસની કાર્યવાહી હોય કે સરકારની કાર્યવાહી હોય, તમામ પર સવાલો ઉભા થયા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે કેવા પ્રકારનું એક્શન લેવામાં આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.